યુપીમાં લારીઓમાં નામ લખવાનો આદેશ, કાવડિયાઓને મૂંઝવણ ન થાય તે માટે લેવાયો નિર્ણય। 22 જુલાઈથી શરૂ થતી કાવડ યાત્રા પૂર્વે મુઝફ્ફરનગરમાં ખાણીપીણી અને ફળની દુકાનો લગાવતા દુકાનદારોને પોતપોતાના નામ લખીને દુકાન સામે લટકાવવા મજબૂર કરાયા છે। પોલીસે કાવડ યાત્રાના રૂટ પર આવતી તમામ દુકાનો તથા લારી ધંધાના માલિકોને આદેશ આપ્યો હતો કે તે પોતપોતાની દુકાનો સામે પ્રોપરાઇટર કે પછી તેમને ત્યાં કામ કરતા હોય તે લોકોના નામ જરૂર લખે, જેના લીધે કાવડિયાઓને કોઈ કન્ફ્યુઝન ન થાય। મુઝફ્ફરનગરમાં કાવડ યાત્રાનો આશરે 240 કિલોમીટર રૂટ છે, એટલા માટે આ જિલ્લો મહત્વપૂર્ણ મનાય છે। અહીં પોલીસના નિર્દેશ બાદ દુકાન માલિકોએ પોતપોતાના નામ સાથે કઈ વસ્તુની દુકાન છે તે લખીને પોસ્ટર લગાવી દીધા છે। કોઈએ તેની લારી પર આરીફ આમવાલા તો કોઈએ નિસાર ફળવાલા લખેલા કાગળ લટકાવી દીધા છે। જિલ્લા તંત્ર દ્વારા આ વખતે કાવડ યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે આ પ્રકારનો એક નવો આદેશ જારી કરાયો છે, જેના લીધે આ વખતે કાવડ યાત્રામાં ખાણીપીણીની દુકાન, હોટલ, ઢાકા, લારી વગેરે જ્યાંથી પણ શિવભક્ત કાવડિયાની ખાવાની વસ્તુ ખરીદી શકે તે માટે ધંધાર્થી કે દુકાન માલિકોને નિર્દેશ અપાયો હતો કે તે પોતપોતાની દુકાનો સામે પ્રોપરાઇટર કે પછી તેમને ત્યાં કામ કરતા હોય તે લોકોના નામ જરૂરથી લખે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।